નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી એકવાર ભાન ભૂલ્યા છે। જલારામ બાપા વિશે આપત્તિજનક ટિપ્પણી પછી ભગવાન શિવ માટે લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ રુગનાથ ચરણનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સચ્ચિદાનંદ સ્વામી અને ભગવાન શિવ વચ્ચે મલયુદ્ધ થયું હતું અને સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાન શંકરને પછડાટ આપી હતી। વધુમાં તેમણે કહ્યું કે ભગવાન શંકરે કહ્યું હતું કે મહારાજ, હું તમારો દાસ છું। ત્યારે આ મુદ્દે ફરી વિવાદનો મતપૂળો છેડાયો છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરાતા બફાટને લઈને તેમનું શું કહેવું છે। સોશિયલ મીડિયાની અંદર દરેક જગ્યાઓ પર જોવા મળશે સ્વામિનારાયણના વિવાદિત સાધુઓના બફાટ। જે પ્રમાણે સાધુ સંતો, ભક્તો અને ખાસ કરીને ભગવાનની ઉપર ટીકા ટિપ્પણી કરીને પોતાની જે બફાટ કરતા સાધુ સંતો છે તેને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે લોકોની ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે। અમદાવાદ વાસીઓ આપણી સાથે છે, તેઓની પાસેથી જાણીશું કે આ રીતનું બફાટ કેટલો યોગ્ય છે। પહેલા તો એ જણાવશો કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એના સાધુ સંતો જે છે અને ખાસ કરીને આ પ્રમાણે બફાટ કરે છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો હોય, ચાહે કોઈ પણ સમાજના કે કોઈ પણ ધર્મના સાધુ સંતો હોય, સાધુ સંતો માટે હંમેશા ભારતના હરેક નાગરિકને એનું માન હોય છે। પરંતુ જ્યારે કોઈ સંત દ્વારા કોઈ ધાર્મિક પ્રવૃત્તિ જે ચાલતી હોય એ પ્રવૃત્તિ ઉપર કોઈ દેવી દેવતાઓનું અપમાન જ્યારે કરવામાં આવે છે ત્યારે કદીએ હિન્દુસ્તાનના કોઈ નાગરિકે એને સહન નથી કર્યું અને આવા સંતોને ક્યારેય સહન કરવામાં નહીં આવે, ચાહે કોઈ પણ સંપ્રદાયના હોય। આજકાલ એક ટ્રેન્ડ થઈ ગયો છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈના નામે બોલી દેવાનું, કોઈ શંકર ભગવાનના નામે, કોઈ માતાજીના નામે, કોઈ પણના નામે બોલી દેવાનું અને પોતે મહાન થવા આગળ નીકળી ગયા હોય એ રીતની વાતો કરતા હોય છે અત્યારે। પરંતુ આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ આવા સંતોને કદી માફ નથી કરતી અને હિન્દુસ્તાનની જનતા આવા જે સંગઠનો લઈને બની બેઠા છે એ સંગઠનો ઉપર અમે એક વાર કરીએ છીએ કે ભાઈ આવા સાધુ સંતો જે તમારી સંસ્થાની અંદર હોય એને કઠોરથી કઠોર દંડ કરવો જોઈએ અને આવા સાધુ સંતોને કોઈ પણ જગ્યાએ ચલાવી લેવામાં આવે। આજે કોઈ પણ સંપ્રદાયની અંદર ઘણા લોકો એવું કહેતા કે અમે સ્ત્રીઓનું મોઢું પણ નથી જોતા, બરોબર છે? તો તમે સ્ત્રીઓ વિશે જ્યારે બોલો છો ત્યારે ખબર નથી પડતી તમને કે ભાઈ નથી જોતા તમે કશું, તો પછી કઈ રીતે તમારા વિકૃતિ સંસ્કાર, તમારા વિકૃતિ બોલવાની અંદર વિકૃતિ પેદા થતી હોય છે, જેને લઈને તમે સ્ત્રીઓ વિશે આવું બોલી શકતા હો છો। તો આવા કોઈ પણ સંગઠનની અંદર, કોઈ પણ સનાતન ધર્મની અંદર આવું ચલાવી લેવામાં નથી આવતું અને હિન્દુસ્તાનની પ્રજા આ માટે આવા સંતોને કોઈ દિવસ માફ નથી કરતી। કરોડોની સંખ્યામાં પ્રયાગરાજની અંદર તમામ સાધુ સંતોએ, અખાડાઓએ સ્નાન કર્યું, પરંતુ આ પ્રમાણેના વાક્ય તો કોઈ સાધુ સંતો, કોઈ પણ વ્યક્તિએ બન્યા નથી અથવા બોલ્યા નથી જે સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું છે। विनाश काले विपरीत बुद्धि, देवादि देव महादेव के ऊपर जो भी ऐसी टिप्पणी करेगा उसका विनाश का समय बहुत नजदीक आ चुका है। बहुत दुख होता है। तो हमारे भोले बाबा देवादि देव महादेव का अपमान करेगा उसको कहीं भी जगह नहीं मिलेगी, स्वर्ग में क्या नर्क में भी कहीं नहीं जगह मिलेगी। જેમના જન્મ પહેલાથી આદિ અનાદિ કાળથી ભગવાન રહેલા છે, તમામ ભગવાનો સાથે દેવી દેવતાઓ છે, માતાજીઓ છે, એની પર ટીકા ટિપ્પણી કરવી કેટલી યોગ્યતા છે? આમ એવું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણા ધર્મના ત્રણ ભગવાન છે, એના પછી બધા આવેલા છે। આ જે સંપ્રદાય છે, આ જે ધર્મ છે, પાડેમાં ના નથી, બધા પાડે છે, પણ આ લોકો હાલ થોડા સમય પહેલા જ આવે છે અને જે સનાતન ધર્મ છે સર્વ ચાલતું આવ્યું છે, એમાં જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ લોકો પર આવી ટિપ્પણી કરે એ યોગ્ય નથી। તમે હાલ જ આવ્યો છો અને સીધા ધર્મ ઉપર આક્ષેપ કરો એ યોગ્ય નથી। બીજી વસ્તુ જેમ અમારા મિત્રએ કીધું કે અમે સ્ત્રીઓ પછી આમ રાખે, સ્ત્રીઓ આવા કપડાં પહેરે છે, કે માન હોય, આટલી લાગણી હોય તો તમે એના ચરિત્ર વિશે વાત કરો, બરોબર? જેમ સીતા છે કે સરસ્વતી માતા છે, બરોબર છે? તમે વાતો કરો છો આજકાલની હીરોનો ઉપર, બરોબર છે, આજકાલ શંકર ભગવાન ઉપર, બરોબર છે? તમને કપડાં દેખાય છે, તમને કપડાં ના જો, એમનું ચરિત્ર જો, એમનો સ્વભાવ જો। આ લોકોની વિકૃતિ થઈ ગઈ છે, માનસિક આટલું અસ્વસ્થ થઈ ગયા છે। આ કેવું છે સાહેબ કે રૂપિયો વધારે આવે ને એટલે માણસ ઉછળતો થઈ જાય, હાલમાં રૂપિયો વધારે આવી ગયો છે, હવે માપમાં રહ્યા નથી, માપની બહાર નીકળી ગયા છે। રાણી લક્ષ્મીબાઈ જેવી મહાન સ્ત્રીઓ પણ આપણી પાસેથી, એમ છતાં હિરોઈનને વધારે, હિરોઈન ઉપર વધારે ધ્યાન રાખે સ્વામિનારાયણ સંતો। ભગવાનના વિશે જે ગલત બોલે સારું નથી। એ તો સ્ત્રીઓ ગમે તેની હોય,
થોડું વિચારીને બોલવું જોઈએ. દુઃખ તો થાય ને, ભગવાન ઉપર બોલે એટલે દુઃખ તો થવાનું જ છે. ગમે તેમ હોય. સનાતન ધર્મનો છે આપણે તો એ કરવું. જલારામ બાપાની પણ વાત કરીએ, ઘણી એની સેવા છે, તમામ જે લોકો માટે ભૂખ્યાને અન્ન પહોંચાડતા, એની માટે પણ ટિપ્પણી કરી, એનો પણ વિરોધ થયેલો. હા, એમાં વિરોધ થયો કે જલારામ બાપુ ટિપ્પણી ઘણી કરી હતી. આખું જલારામ સમાજ જે છે એ લોકો કલ્પ ફરી વળ્યું હતું. તમને ખબર હતી કે હમણાં ચાલે છે માફી માટે ચાલે છે, બરોબર છે. આવું આપણે માફી માંગવી પડે, એને આપણા શબ્દો પાછા લેવા પડે, આપણે પેલા સોચીને વિચારીને પેલા બોલવું જ ન જોઈએ. અને જેમ કીધું કે બોલતા પહેલા વિચારવું જોઈએ, કોઈ ધર્મ વિશે, કોઈ ધર્મ વિશે. આપણે જેટલા નાના છીએ એના કરતા આપણા ઉપર બધા પૂર્વજો છે, આપણો ધર્મ છે, એના ઉપર બી બ્રહ્મ શું કહે છે, તો આપણે આપણા માપમાં બોલવાનું. પ્રજાને આ બધા ઉભો છે, બધા જનતા દુઃખ છે કે આવા શબ્દો આ લોકો ના વાપરો. મંત્રો જે છે, મંત્રો એ બનાવ્યા છે આપણા આદિ ઋષિઓએ, તમામ જે મોટા મોટા ઋષિઓ બનાવ્યા છે, મંત્રોનો પણ તેઓ વિરોધ કર્યો છે. मंत्रों न तो विरोध नहीं हो सकता. मंत्राधीन देवता देवता भी हमारे सनातन धर्म में के मंत्रों के अधीन है. ब्राह्मण मंत्र बोलते हैं तो भगवान भी वहां उपस्थित मानी जाती है उसकी. तो ब्राह्मण साधु संत जो है वो कभी अनादिकाल से चला आ रहा है, तो उनके विषय में गलत टिप्पणी नहीं करनी चाहिए. और जो कर रहे हैं वो गलत कर रहे हैं, उसका उनको समय आने पर उसको भगवान उसको दंड भी देगा. તો તે પ્રમાણે ક્યાંક ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ, દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ એ પણ થઈ રહ્યો છે, કારણ કે સામે સામે લાવી રહ્યા છે. એ ચોક્કસ અત્યારનો સમય એવો છે કે ધર્મના નામે ધર્મને લડાવવાનો, બરોબર છે. કોઈ પણ હિન્દુ મુસ્લિમ હોય, કોઈ પણ બાબતે, અને જ્ઞાતિ વાઇઝ લડાવવાની વાતો ચાલી રહી છે. કોઈ સંપ્રદાય છે, ધારો કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કોઈ બીજું બોલશે તો જલારામ બાપા વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કરી કોઈએ, તો એ ઠક્કર સમાજના લોકો, લોહાણા સમાજના લોકો એમની તરફેણમાં આવી અને ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહ થાય એવું ને એવું ક્યાંક આ સરકાર ઈચ્છતી હોય એવું લાગી રહ્યું છે, અથવા તો કંઈક જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત એ હિન્દુસ્તાનની એક એવી સંસ્કૃતિ છે કે જેમાં સંતો, મહંતો અને દરેક સમાજના, દરેક સમુદાયના સંતોને પણ આદર આપવામાં આવતો હોય છે. જ્યારે આવી ટિપ્પણીઓ થતી હોય તો સરકાર પોતે એક એવી મુદ્રામાં જતી રહેતી હોય છે, જેની સજા કરવાની હોય એવી જગ્યાએ એ લોકો સાયલેન્ટ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક રામ રહીમના નામે ઝઘડા કરાવવાના હોય તો એ કૂદી પડે છે વચ્ચે. તો આવા સમયે હું કહું છું જે હિન્દુસ્તાનના સંગઠનો છે એ સંગઠનો ક્યાં છે? એ સંગઠનોએ જાહેરમાં આવવું જોઈએ અને આવા લોકોને સબક શીખવાડવું જોઈએ, સરકારની વિરુદ્ધમાં બેસવું જોઈએ અને સરકાર એની પ્રત્યે પ્રોપર એક્શન લે એવું કંઈક કરવું જોઈએ, જેથી પ્રજા આ સરકારને પણ માને અને પ્રજાને વિશ્વાસ પણ બેસે એવો કે ભાઈ આ સરકાર તરફથી અથવા તો કોઈ જાણી જોઈને કરવામાં નથી આવતું, એવા દાખલા બેસાડવા જોઈએ જેથી એ પ્રજાને વિશ્વાસ બેસે. એટલે કે ભારત જે છે સંતોની ભૂમિ કહેવાય છે, ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ચૂક્યા છે, ત્યારે ઇતિહાસની સાથે ક્યાંક છેડછાડ થતું હોય અને આવા લોકોના હિસાબે શાંતિ ડહોળાઈ રહી છે, લોકોની વચ્ચે વગ્ર વિઠાય અને સાથે સાથે આ રીતે શાંતિ ડહોળવાનો પ્રયાસ જે છે ટીકા ટિપ્પણીઓ કરીને કરવામાં આવ્યું છે, ત્યારે સાધુ સંતોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે આણંદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત નિવેદનોથી ક્યાંક ને ક્યાંક સંતો દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે તે બાબતને લઈને આજે આણંદની જનતા સાથે વાત કરવી છે અને જાણવાની કોશિશ કરવી છે કે તે લોકો દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે ત્યારે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય તે પ્રકારની માહિતીઓ સામે આવતી હોય છે. શું માનવું છે આપનું? જી, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સનાતન ધર્મનો એક હિસ્સો અને સમગ્ર ભારતની અંદર જ્યારે અત્યારે દરેક હિન્દુ પ્રજા, હિન્દુની વ્યાખ્યામાં આવતી દરેક પ્રજા એક સાથે ચાલી રહી હોય ત્યારે કોઈ પણ એવું વિવાદિત નિવેદન ના થવું જોઈએ જેનાથી ધર્મ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં દૂષણ ઊભું થાય. સ્વામિનારાયણ સંપ્રદાય એ ખૂબ પ્રગતિ કરેલો પંથ છે, પણ એવું કોઈ નિવેદન ના થવું જોઈએ જેનાથી સનાતન ધર્મનું અપમાન થાય. અને સનાતન ધર્મના અપમાનને લઈ જે ભારત દેશના, જ્યારે આજે અખંડ ભારતની વાત થઈ રહી હોય ત્યારે આ અખંડ ભારતની ઉપર કોઈ ચાડી કરી જાય અને આંગળી કરી જાય એવું કોઈ નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાય તો શું પણ કોઈ પણ સંપ્રદાય ન કરવું જોઈએ. એટલે આ એક જે આ નિવેદન થઈ રહ્યું છે અને અગાઉ સારંગપુર હનુમાનજી મંદિર બાબતે થયું,
થોડા જ સમય પહેલાં જલારામ મંદિર બાબતે થયું નિવેદન, એ ઘણા નિવેદનો આવા થયા જે નિવેદનો ના થવા જોઈએ. સનાતન ધર્મ એ અનાદિકાળથી ચાલતો આવેલો ધર્મ છે અને ધર્મ એક મુઠ્ઠીમાં બંધાઈ રહે, સમગ્ર રાષ્ટ્ર એક મુઠ્ઠીમાં બંધાઈ રહે એવા પ્રયત્નો થવા જોઈએ. દરેક સંતે પોતાના નિવેદન આપતા પહેલાં 100 વખત વિચારવું જોઈએ એવું મારું મંતવ્ય છે. આ સાથે જ ક્યાંક ને ક્યાંક તેમને અભ્યાસની પણ જરૂર પડતી હોય તેવું લાગી રહ્યું છે. શું લાગે છે, આપનું શું માનવું છે આ પાસે? સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પોતાનો ઓપિનિયન હોઈ શકે. સનાતન ધર્મને 200 વર્ષ નથી થયા, કદાચ એ 5000 વર્ષ અને એનાથી વધારે જૂનો આ ધર્મ છે. અને આ ધર્મ કહેતા આ સંસ્કાર છે. અને જો સંસ્કાર ઉપર કોઈ ઓગરી કરતું હોય ત્યારે મને એવું નથી લાગતું કે એ સાધુ પોતાની જાત સિવાયના કોઈ ઓપિનિયન આપે. એટલે કદાચ આ સંતે કોઈ ધર્મને લઈને કદાચ આ સ્ટેટમેન્ટ નહીં આપ્યું હોય, અને આપ્યું હોય તો આવી સંસ્થાઓ કદાચ આગળ જતાં આ સનાતનીઓના હાથમાંથી એ જુદા પડી શકે અથવા સંતો એમને જુદા કરી દે, એમાં કોઈ બેમત નથી. એટલે સંતોએ પોતાની એક વ્યાખ્યા સાચવવા માટે બોલવામાં ઘણી વિવેકતા રાખે અને પોતાની સંપ્રદાયને પણ એને ડાઘ ના લાગે એવું વર્તન કરવું જોઈએ કે જેનાથી વિદેશમાં પણ આ સનાતન ઉપર કે આ સનાતનના ઉપર ડાઘ પડતા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે મહાકુંભ થતો હોય અને દેશની હિન્દુ પ્રજા 70 કરોડ પબ્લિક જો ત્યાં જઈને સ્નાન કરવા માગતી હોય અને આ સંપ્રદાયના કોઈ વ્યક્તિ ત્યાં જતા ના હોય તો એ કદાચ સનાતનથી અલગ થવાનો પ્રયત્ન કરતા હોય એવું આ સંતો 1-2 જણ બોલતા નથી, પણ જે નથી બોલતા એ પણ આ સાબિત કરે છે કે આ સનાતનથી ક્યાંક જુદા હોય એવું પોતે ફીલ કરતા એવું લાગી રહ્યું. મહેરબાની કરીને આવા સંતોને એક અપીલ કરીએ છીએ અમે કે આ સનાતનના કોઈ સૂઈ ગયેલા આ વ્યક્તિઓ નથી, પણ એમના સૂયેલા ધર્મને તમે જગાડી અને વિનાશ ના કરાવો તો વધારે સારું છે. જ્યારે પણ આવા નિવેદનો સામે આવતા હોય છે ત્યારે હનુમાનજીને લઈને આવી ચૂક્યું છે, જલારામ બાપાને લઈને આવી ચૂક્યું છે, તાજેતરમાં શિવ ભગવાનને લઈને આવ્યું. તો આ જે તમામ નિવેદનો આવતા હોય છે ત્યાંથી ઘણા લોકોની લાગણીઓ દુભાઈ જતી હોય છે. એકચ્યુઅલમાં હું માનું ત્યાં સુધી કહું છું, જેમ એ એમના પોતાના સ્ટેટમેન્ટ આપે છે એવા હું કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સ્વામિનારાયણ પોતે સંત છે, એ ગુરુ છે અને એમની આ પ્રથા એક ગુરુ ગાદી પ્રમાણે ચાલી રહી છે. એટલે એ ભગવાનના કોઈ સ્ટેટમેન્ટ આપતા હોય તો સ્વામિનારાયણ પોતે એ સંતે ઠાકોરજીની પૂજા કરી છે અને આજે એમના અનુયાયીઓ એક નહીં પણ 12થી 15 સંસ્થાઓ જુદી પડી છે અને આ સંતો પોતપોતાના સત્તા માટે જુદા પડ્યા છે અને ધીરે ધીરે એ ઠાકોરજીની પૂજા કરતાં હવે સંતોની પૂજા કરતા થઈ ગયા છે. એટલે એમની જોડે હું ક્યાંક સનાતન જોડે જોડવા જ નથી માગતો. અધરવાઇઝ આ સંતો જો આવા સંતોના સ્ટેટમેન્ટ હોત તો આ સંતો જ સામે પડ્યા હોત અને પોતે સનાતની છે એવા સ્ટેટમેન્ટ પણ મૂક્યા હોત. આજે એ લોકો બધા ચૂપ થઈ ગયા છે. એનો મતલબ કે કોઈને એક હાથો બનાવી અને પોતાનો મેસેજ આ સમાજમાં મૂક્યો છે અને સનાતનીઓને સળગાવવાનો પ્રયત્ન કરતા હોય ને એવું ક્યાંક લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિશે? જે આગળનું જે મંતવ્ય આપ્યું છે વક્તાઓએ એ ખરેખર સાચું ને ખરેખર છે કે જનતાની લાગણી દુભાય નહીં, ધર્મની લાગણી દુભાય નહીં અને દરેક સનાતન ધર્મના જે છે ને એક માનની દ્રષ્ટિએ જોવા જોઈએ અને કોઈને અપમાન થાય કે હિત થાય એવું કાર્ય કરવું ના જોઈએ. જો ખરેખર સંત હોય તો એમણે પોતે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. સંતોએ ક્યાંક ને ક્યાંક પોતાની મર્યાદા ના ચૂકવી જોઈએ અને આની સાથે જ ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણીઓ દુભાઈ જાય એવા નિવેદનો ના આપવા જોઈએ તેવું જનતા માની રહી છે. આ સાથે જ અમુક લોકોનું એવું પણ માનવું છે કે ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ જે છે તે લોકો સનાતન ધર્મને માંથી પોતાનું અલગ અસ્તિત્વ બનાવવા માગતા હોય તે પ્રકારનું પણ લોકોના મનમાં અત્યારે જે લાગણીઓ છે તે જોવા મળી રહી છે. હવે જોવું એ રહ્યું કે આ જે નિવેદનો છે તે અહીંયા થાંભી જાય છે કે પછી આવા જ નિવેદનો હજુ ભવિષ્યમાં પણ આગળ આવે છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે તે સનાતન ઉપર બફાટ કરતા હોય છે અને આ બફાટને લઈને હિન્દુ સમાજમાં એક આક્રોશ છે. સનાતનના જે સમર્થકો છે તેઓ ક્યાંક ને ક્યાંક આને જ લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ અંગે. શું નામ આપનું? મારું નામ દેપાણી સંદીપ છે. સંદીપભાઈ, શું કહેશો? અવારનવાર આવા જે બફાટ છે સ્વામીઓના
તે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી ક્યાંક ને ક્યાંક તેમના જે સાહિત્યો છે તેમાંથી આ બફાટ છે તે કરતા હોય છે. કઈ પ્રકારની કાર્યવાહી હવે લોકો ઈચ્છી રહ્યા છે આવા સાધુ સંતો ઉપર, જે સાધુઓ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના? સ્વામિનારાયણ સંપ્રદાય સારો છે એવું કંઈ નથી, પણ જે બફાટો આવે છે ખરેખર સનાતની ધર્મ છે તો એ બી સનાતની ધર્મમાં જ છે, તો એથી એ લોકોએ એવી બફાટ ન મારવી જોઈએ, કેમ કે એ બી એક સનાતન ધર્મનો અંશ જ છે. જેથી કરી અને બીજા સનાતની ધર્મોની અંદર આક્રોશ પેદા થાય, ખોટા વિવાદો થાય, ખોટા નિવેદનો દેવાય, અને બીજું ખાસ એ કે સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો રિલીઝ થાય, જેથી કરીને માનસિકતાઓ માણસની અલગ અલગ પ્રકારની બંધાય કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ સ્વામી આમ બોલ્યા છે, કોઈ સ્વામી આમ બોલ્યા છે. ખરેખર એ બી સનાતન ધર્મ છે, તો એ લોકોએ ક્યાંય બફાટ બી ન મરવી જોઈએ, અને સોશિયલ મીડિયાની અંદર કોઈ બી આવેદન આપે તો એ આવેદન સનાતન ધર્મને અનુલક્ષીને અને એને ધર્મને લાભદાયી હોવા જોઈએ. ખાસ તો મહાદેવ ઉપર ટિપ્પણી કરવામાં આવે છે, ઇન્દ્ર ઉપર ટિપ્પણી કરવામાં આવે છે, જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવે છે, તો આ કેટલું યોગ્ય આવા સાધુઓ દ્વારા? ના, એ તો મેં પહેલાં જ તમને કીધું કે બધા સનાતની ધર્મ આપણા જ છે. પછી મહાદેવ હોય કે પછી આપણે હનુમાનજી હોય કે જલારામ બાપા હોય, બરાબર છે, બધાઓ કોઈ સંત થઈ ગયા છે, કોઈ ભગવાન થઈ ગયા છે, બરાબર છે, તો બધા હિન્દુ ધર્મ આપણા જ છે, કોઈ બી ધર્મ હોય. તો એટલા માટે ખરેખર કોઈ સાધુએ અથવા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કોઈ એવી બફાટ ના મારવી જોઈએ, કેમ કે એ બી આપણા સનાતની ધર્મનો એક અંશ જ છે. તો ખરેખર એની અંદર વિવાદ થાય અથવા એની અંદર કોઈ પણ જગ્યાએ એવી બાઇટ અપાય કે જેથી કરી અને પબ્લિકમાં આક્રોશ પેદા થાય અને સનાતનોમાં ફાટા પડે. ખાસ કરીને સનાતની ધર્મની અંદર ફાટા પડે એ કોઈ વ્યાજબી વસ્તુ નથી. ખરેખર આવી કોઈ બફાટ લાગી ગઈ હોય તો ખરેખર સનાતની ધર્મની અંદર એ લોકો જોઈ સમજી અને વિચારી અને બોલવું જોઈએ. અને ખરેખર અમે એવું નથી કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે આવકારીએ જ છીએ, બહુ સારો સંપ્રદાય છે, એની ઘણી વસ્તુઓ સારી છે. ગુરુકુલ બનાવે છે, ઘણી જગ્યાએ મંદિરો બનાવે છે, ઘણી જગ્યાએ આપણા સનાતની ધર્મને ટકાવવામાં બહુ મોટી હદ સુધી એનો ફાળો છે. એવું નથી, એટલે જ આપણે એમને એવું કહે છે કે ખરેખર કોઈ એવી ટિપ્પણીથી એનું પોતાનું પ્રતિબિંબ ઝાંખું થાય એવું ન થવું જોઈએ. શું નામ આપનું? અને આ પ્રકારના જે કિસ્સાઓ છે તે અવારનવાર સામે આવી રહ્યા છે, લોકો ક્યાંક દુઃખી છે, ક્યાંક આક્રોશ પણ દેખાઈ રહ્યો છે. જી, મારું નામ ધ્રુવ રાજા છે. અવારનવાર આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકો જે વિડીયો વાયરલ કરતા હોય, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા વિડીયો વાયરલ થતા હોય, અમુક સંપ્રદાયના ચોક્કસ લોકો દ્વારા જ આવું કરવામાં આવી રહ્યું છે. આખો સંપ્રદાય આનાથી ખરાબ છે એવું ના કહી શકી, પરંતુ અમુક ચોક્કસ વ્યક્તિઓથી અને આના વિરુદ્ધ ચોક્કસપણે પગલાં લેવા જોઈએ. અને મારું તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ ટ્રસ્ટ હોય એને પણ હાથ જોડીને વિનંતી છે કે આના વિરુદ્ધ તમે કાર્યવાહી કરો. આવા કોઈ જે પોતાનું ઇતિહાસ જોયો નથી કે કાંઈ પણ વિચાર્યા વગર આવા જે નિવેદન આપે છે તો તેનો ભગવો પણ ઉતારી લેવામાં આવે તેવી ચોક્કસપણે માંગણી છે. શું નામ આપનું? અને ખાસ તો લોકો કાર્યવાહી કઈ પ્રકારની ઈચ્છે છે અત્યારે આવા સાધુઓ સામે? કારણ કે આવા સાધુઓ અત્યારે ક્યાંક ને ક્યાંક બફાટ કરી રહ્યા છે અને જે કહી શકાય કે સનાતનને માનનારા જે વ્યક્તિ છે તેને ઠેસ પહોંચી રહી છે. મારું નામ યશ ભિંડોરા છે. આવા જે સ્વામીઓ છે, અમુક જે સ્વામીઓ, તેને કોઈ પણ પ્રકારની જે જેલમાં નાખી દેવી કે લીગલ કાર્યવાહી કરી તેને આવી કાર્યવાહી ચાલશે તેને ભાન નહીં આવે. ક્યાંક ને ક્યાંક આવડા મોટા વિસ્તાર ભારત દેશમાં સ્પષ્ટપણે જે આવા સ્વામીઓ સનાતન ધર્મ વિશે જે બફાટ કરતા હોય તેનું ખરેખર જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ, તેના ભગવા કપડાં પણ ઉતારી લેવા જોઈએ. જો આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયામાં આવા ખોટા બફાટ આપે, ખોટા નિવેદન આપે, જલારામ બાપાના આપે, મહાદેવના આપે, હનુમાનજીના આપે, તો ચોક્કસપણે જે પોતાને સનાતન ધર્મના માનતા હોય, સનાતન ધર્મનો સંપ્રદાય માનતા તો શું કામ આવો બફાટ કરે? દુબઈમાં આવડું મંદિર છે તો તે હિન્દુનું મંદિર છે, હિન્દુનું મંદિર છે એમ કહીને પોતાનું મંદિર ચલાવે તો એમાં આપણે એવું કહીએ તો 100% એમાં તે ખોટી વાત નથી. 100% જે સ્વામી છે જે આવા બફાટ કરે તેની સામે
કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેલવાસ પણ થવું જોઈએ, પણ સાથે સાથે તેનું સરઘસ કાઢીને તેના ભગવા કપડાં પણ ઉતારી નાખવા જોઈએ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ જો જણાવી રહ્યા છે કે આવા જે સાધુઓ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે આવા બફાટ કરે છે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ન માત્ર કડકમાં કડક કાર્યવાહી પણ તેમનો જે ભગવો છે કે જેઓ જે ભગવો જે લજવી રહ્યા છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક તેઓને ત્યાંથી દૂર કરવા જોઈએ. આવી સ્પષ્ટપણે રાજકોટવાસીઓની હાલ માંગ છે. કેવલ પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.